ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નાદેવા કેમ છો આઈ હોપ સો તમે બધા મજામાં આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું છે 12 o'clock અને આપણી આજે રસોઈ બની ગઈ છે આજનું મેનુ સરસ મજાનું છે સિમ્પલ છે અને સોબરનું છે તો ચાલો કરીએ મેનુ આજનો મેનુ છે કોબીજ મરચાંનો સંભારો આમાં છે દૂધી બટેટાનું શાક અને સીટી ઓહો ગરમ છે આમાં નાખી ગયા છે રાઈસ અને આપણી પાસે આવી ગયા છે જે સાંજે આપણે બાકી નાખશું અને આપણે રોટલી સ્ટાર્ટ કરવાની છે તો ચાલો બધું ફટાફટ રોટલી કરાવવા અહીંયા ભાઈ પાછા આવી ગયા છે આપણી પાસે આપણા આવડા મોટા કોબીના દડા અને આવી ગયો છે બીજું કોલીફ્લાવરનો દડો બાપરા આવડો મોટો છે આપણે દહીં અને આવી ગઈ છે છાશ આમોલી અને આજે આપણે લીલું લસણ પાથરી દીધું છે સરસ મજાનું છે તાજું ખાવા માટે કોને ભાવે છે લીલું લસણ અમારે ઓરામાં એમાં વધારે ઉપયોગ થાય તો અમે જાજુ બધું કરી નાખીએ અને થોડી તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ ગાયનું ખાવાનું પણ લઈ લીધું છે અને આપણે નીકળી ગયા છીએ લક્ષ્મીને તેડવા માટે બિકોઝ 1 o'clock આવ્યો છે 5 to 7 મિનિટની વાત છે તો ચાલો જો આપણે લિફ્ટ આવી ગઈ છે અને આપણે લક્ષ્મીને લઈ આવી આજનો તમારો લોકોનો શું પ્લાન છે અત્યારે તો એઝ ઇટ ઇઝ મારે નક્ષભાઈને પ્રિપરેશન કરવાની છે ફોર એક્ઝામ તો ડે બાય ડે મેચ અત્યારે ચાલે છે અને રાતે નીંદર થતી નથી અને શું થાય હવે ચાલો ફટાફટ નક્ષભાઈને તેડતા ફ્રેન્ડ્સ તો ફાઇનલી નક્ષભાઈ ઘરે આવી ગયા છે અને આપણે લંચમાં બેસી ગયા છે અને આજનું મેનુ તમને એક વખત બતાવ્યું હતું જે દૂધી બટેટાનું શાક અહીંયા સંભારો છે અહીંયા પાલક પનીરનું શાક છે ભાત છે રોટલી અને આપણી મિક્સ ચટણી દહીં અને કોથમીરની હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી ક્રિશાબેન ઉઠી ગયા છે અને આપણે એને માથામાં તેલ નાખી ક્રિશાના એક્સપ્રેશન હાવ વિચિત્ર થઈ ગયું ક્રિશા કેવું થાય થાપ 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 કેમ કરે મમ્મી થાપ 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 ડીગ 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 એવું ખાય જે થાપ થાપ ક્રિશાના માથામાં તેલ નાખી એટલું બધું ગાયબ થઈ જાય जो हुई गई सर जो तेरा चकराए या दिल डूबा जाए आजा प्यारे पास हमारे काहे घबराए सर जो तेरा चकराए या दिल डूबा जाए आजा प्यारे पास कहे घबराए હેલો સારું ચાલો મળીએ થોડી વાર પછી નક્ષભાઈના સરસ મજાના આરામથી સુતા છે દીકો દાદા દીકો છે અને અહીંયા ક્રિશા ઉઠીને બેસી ગયો સારું ચલો હજી ઇવનિંગનું કાંઈ ફિક્સ તો નથી થયું પણ ઓલમોસ્ટ ઇવનિંગ આપણી થઈ ગઈ છે તો ચાલો કપડાં વપડા સંકેલી લે કામકાજ બધું બાકી છે જો અહીંયા કપડાં સુકે છે ને સામે ગોઠવતી જાઉં છું એટલે ફટાફટ ઓછા દેખાય નહીં તો સામે ઢગલો એનો આ હા હજી કેટલા બધા છે કેટલા બધા એવું થયા કરે એટલે સંકલ જાય ને જગ્યા મૂકતી જાઉં છું સારું ચાલો મળીએ
બ્રેક કે બાદ ક્રિશા બે તોફાન કરે છે લે લે શું કરે છે પહેલા હવે નીંદર આવી ગઈ છે એટલે ગરમા ગરમ આલુ પરોઠાનો આજે પ્લાન હતો તો નાઇટમાં ડિનરમાં છે આલુ પરોઠા સોસ ગ્રીન ચટણી ને કર્ડ અને જો બીજું મોટું બધું એક આલુ પરોઠું આપણે કરી નાખ્યું છે અને ઉપર મને છે ને ઘી લગાડેલા બહુ ભાવે તો બાકી બધાએ જમી લીધું અને નક્ષભાઈ જમી અને ટીવી જોવે છે જો ભાઈ એનું અને આપણે હવે જમવા બેઠા બાકી બધા પોતપોતાના રૂમમાં વયા ગયા છે તો ચાલો બધા જમવા માટે